નાણામંત્રી કનુ દેસાઈ સતત ત્રીજી વાર બજેટ રજૂ કરશે। વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે। અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ થવાની સંભાવના। ગાંધીનગર વિધાનસભા બહાર કોંગ્રેસનો વિરોધ। કોંગ્રેસના ધારાસભ્ય ગેસ સિલિન્ડરના પોસ્ટર સાથે પહોંચ્યા અને રાજ્યની જેમ સસ્તો ગેસ સિલિન્ડર આપવા રજૂઆત। આંતરરાષ્ટ્રીય હવાલા કારનો પર્દાફાશ। સુરતથી આંતરરાષ્ટ્રીય હવાલા ઓપરેટર પકડાયો। ઉત્તરાખંડ એસટીએફે હાર્દિક મોરડિયાને ઝડપ્યો। તરલ ભટ્ટ તપાસ કેસમાં ઢીર મુકાયાની આશંકા। મોટા માથા સામેલ હોવાની આશંકાએ તપાસમાં ઢીલાશ। એટીએસને તપાસ સોંપાયા બાદ પર ધીમી તપાસનો આરોપ। સુરતમાં ₹35 માટે હત્યા કરનાર પકડાયો। 11 વર્ષે મુંબઈથી સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો। ભોઈ બોડેલી રોડ પર અકસ્માતમાં યુવકનું મોત। અજાણ્યા વાહન અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। તો ઝારખંડમાં રાજકીય સસ્પેન્સનો અંત। ચંપઈ સોરેન આજે લેશે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ। 10 દિવસમાં સાબિત કરવો પડશે બહુમત। આંધ્રપ્રદેશના ગોદાવરીમાં પોલીસની કાર્યવાહી। પોલીસે 6 કિલો 92 ગ્રામ સોનું સાથે 10 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી। ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા। સતત 2 દિવસથી થઈ રહી છે બરફવર્ષા। ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીર, લદ્દાખમાં બરફવર્ષા। તો હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે હિમવર્ષા। અનેક વિસ્તારોમાં બરફવર્ષા થતા ઠંડી વધી। હિમાચલમાં 5 ફેબ્રુઆરી સુધી બરફ પડવાની આગાહી।